જો તમે એકલા પડી ગયા છો તો પરેશાન ન થાઓ. એકલો એ જ પડે છે જે સાચો ફેસલો કરતો હોય છે. ભરોસો તોડનાર માટે એક જ સજા કાફી છે કે એને ખામોશીની ભેટ આપી દેવી. અગર તમારા મા બાપ વઢી લે તો એમ ન વિચારજો કે મા બાપ શા માટે વઢ્યા, બલકે એમ વિચારજો કે એ નહીં વઢે, એ ગુસ્સો નહીં કરે તો કોણ કરશે? સાચો રસ્તો બીજો કોણ બતાવશે? જો તમારાથી નાનાથી કોઈ ગલતી થઈ જાય તો એમ વિચારીને માફી આપી દેજો કે ગલતીઓ નાના નહીં કરે તો કોણ કરશે? ખાધું પીધું શરીરને લાગશે, દાન આપેલું સાથે ચાલશે, બાકી બચેલાને જંગ લાગશે, કટાઈ જશે, માત્ર કાટ લાગશે. સારા કર્મો ક્યારે ખાલી નહીં થાય, જન્મો જન્મ સુધી સાથે રહેશે. કોઈ બદલાઈ જાય તો દુઃખી ન થવું, કેમ કે બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે. એ આજ નહીં તો કાલ બદલાવાનું જ છે. જ્યારે જિંદગીમાં કાંઈ ન સમજાય, ન આવે સમજવામાં, ત્યારે બધું જ પરમાત્મા પર છોડી દેવું. પરમાત્મા પાસેથી માંગી શું માંગવું? એની પાસેથી કંઈ જ ન માંગવું, કેમ કે એ જાણે છે તમારા માટે શું સારું છે, તમને શું આપવું છે. અગર પરમાત્મા ખુશ છે તો સરતા જ તમને બનાવી દેશે. માટે એના ફેસલામાં રાજી રહો. પક્ષીઓ એક દાણો ખાવા 100 વખત માથું નમાવે છે, ને એક ઇન્સાન છે જે 100 વખત ખાઈને એક વખત પણ માથું પ્રભુ પાસે નથી નમાવતો, આભાર વ્યક્ત નથી કરતો. માટે હંમેશા પરમાત્માનો આભાર વ્યક્ત કરો, એને આભારી રહો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે.